નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અનકંઠી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। નિફ્ટીએ તેના નીચલા સ્તરથી કમાયેલી તેજી ગુમાવી, બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ। મિડકેપમાં ભારે વેચવાલી, મિડકેપ ઇન્ડેક્સ 4% એટલે કે 2195 પોઈન્ટ ઘટીને બંધ। એક જ દિવસમાં રોકાણકારોના 15 લાખ કરોડ રૂપિયા ધોવાયા। બજારમાં ચારો તરફ વેચવાલી, રિયલ એસ્ટેટ સેક્ટર 6.5% જેટલો ઘટ્યો। લોઢા 8%ના ઘટાડા સાથે બન્યો। એફએનઓનો ટોપ લૂઝર। સરકારી કંપનીઓ, મેટલ, કેપિટલ ગુડ્સમાં પણ 3%થી વધુનો ઘટાડો। આઈટી અને એફએમસીજીમાં સૌથી ઓછો ઘટાડો। ભારતીય રૂપિયામાં સૌથી મોટો ઘટાડો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે રહી અસર। આજના દિવસમાં વૈશ્વિક કરન્સીમાં રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન। ત્રીજા ત્રિમાસિકમાં 5% વધ્યો ડીમાર્ટનો નફો, શેરમાં આવી 5%ની વેચવાલી। કંપનીના હાલના એમડી અને સીઈઓ નવિલ નોરનહાએ આપ્યું રાજીનામું। એચયુએલના અંશુલ આસવા લેશે તેમની જગ્યા। ડિસેમ્બર મહિનાના મોંઘવારીમાં ઘટાડો, 5.3%ના અનુમાન સામે 5.22% પર રહી મોંઘવારી। સાથે જ ખાદ્ય મોંઘવારી, ગ્રામીણ મોંઘવારી અને શહેરી મોંઘવારીમાં પણ આવ્યો ઘટાડો। તો આજના બજારની વાત કરીએ તો આજે આપણે જોઈએ તો બ્લેક મંડે જેવી સ્થિતિ સર્જાતી જોવા મળી છે અને બજારમાં ભારે કડાકો બોલાતો દેખાયો છે। સેન્સેક્સની વાત કરી લઈએ તો 1.36%નું દબાણ બન્યું। 76,330 ઉપર સેન્સેક્સ બંધ થતો જોવા મળ્યો અને નિફ્ટીની વાત કરીએ તો 23,085 સુધી નિફ્ટીના લેવલ્સ પર ક્લોઝિંગ આવતું જોવા મળી રહ્યું છે, એટલે 1.47%નું દબાણ નિફ્ટી ઉપર બન્યું છે। મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 4%નો ભારે ઘટાડો આવતો જોવા મળ્યો છે અને 52,390 ઉપર મિડકેપનું ક્લોઝિંગ। અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 1.42%નું દબાણ ત્યાં પણ જોવા મળ્યું અને 48,041 ઉપર આપણે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે ભારે નેગેટિવ છે, 1:10 એટલે 1 વત્તા શેરની સામે 10 શેર્સમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે। 227 શેર્સ માત્ર ખરીદારી તરફ બંધ થયા, જ્યારે 2,301 શેરમાં વેચવાલી આવતી દેખાય છે। નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર સાથે આપણે શરૂઆત કરીએ। અદાણી એન્ટરપ્રાઇઝ 6.29%નું દબાણ આજના દિવસે બનતું દેખાયું છે। ત્યારબાદ ટ્રેન્ડ ઉપર નજર કરી લો, ત્યાં પણ 5.46%નું દબાણ બન્યું છે। ભારત પેટ્રોલિયમમાં 4.45%નું દબાણ અને બીએલમાં 4.21%નું દબાણ। આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, એનટીપીસી 3.5% થી 4%ના દબાણ અહીંયા આગળ પણ બનતા દેખાયા છે। વધનારા કાઉન્ટર્સની વાત કરીએ તો 4 જ કાઉન્ટર એવા છે કે જે લીલા નિશાનની અંદર બંધ થયા છે। એક્સિસ બેંક 0.83%ની મજબૂતી, ટીસીએસ 0.60%ની મજબૂતી, ઇન્ડસઇન્ડ બેંક 0.44%ની મજબૂતી અને એચયુએલ 0.37% મજબૂત। તો આ બજારના હાલ અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ। યજ્ઞેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। પણ આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ખાસો મોટો ઘટાડો માર્કેટની અંદર આવ્યો છે। નિફ્ટીની આપણે વાત કરીએ તો 23,085ના લેવલ ઉપર આપણે આવતા જોઈ રહ્યા છે, તો સપોર્ટ લેવલ નિફ્ટીના પણ આપણને તૂટતા જોવા મળ્યા છે। લગભગ જે રીતે આપણે જોઈ રહ્યા છે, ક્યાં હવે નવા સપોર્ટ લેવલ બની રહ્યા છે? નિફ્ટી પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? વેરી ગુડ ઇવનિંગ। જે ટ્રેડિંગ સેશનમાં આપણે એક સ્ટ્રોંગ વેચવાલી જોઈ છે। ચારે તરફ આપણે જોઈએ તો દરેક સેક્ટરની અંદર આપણને વેચવાલી જોવા મળી। ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક પણ ઘણા મોટા ઘટાડા આપણે સિંગલ ટ્રેડિંગ સેશનમાં જોઈએ। ઇમ્પોર્ટન્ટલી નિફ્ટી અને બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો જે કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો ડે બાય ડે પ્રીવિયસ લોને બ્રેક કરી રહ્યા છે અને પ્રીવિયસ ક્લોઝને પણ નીચે ક્લોઝ કરી રહ્યા છે। તો બેક ટુ બેક આપણને જે શાર્પ જે શોર્ટ સાઇડ રેલી જોવા મળી રહી છે, એમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 6 થી 7 ટ્રેડિંગ સેશન્સ આપણે વન સાઇડેડ આજના ટ્રેડિંગ સેશન સાથે ગણીએ તો નીચે ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ટરેસ્ટિંગલી ડેટા જોવા જેવા છે કે 2024ની અંદર લગભગ 2 થી 3 વાર આ રીતનું આપણને વેચવાલી જોવા મળી હતી, જ્યાં લગભગ 6 ટ્રેડિંગ સેશન્સ કન્ટિન્યુઅસલી આપણને બેક ટુ બેક વેચવાલી જોવા મળી હતી અને ત્યારબાદ આપણે એક ઇન્ડેક્સની અંદર કન્સોલિડેશન જોયું હતું, અધરવાઇઝ કોઈ બાઉન્સ જોવા મળ્યો હતો। સેમ સિનારીઓ અત્યારે પણ જોવા મળી રહ્યો છે।
એફઆઈઆઈ તરફથી કન્ટિન્યુઅસલી વેચવાલી જોવા મળી રહી છે. કેશ માર્કેટમાં પણ આપણે જોઈએ તો વેચવાલી જોવા મળી રહી છે. ઇવન લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ફ્યુચર્સની અંદર બાઇંગ કર્યા હતા, પરંતુ ઓપ્શન્સની અંદર આપણે જોઈએ તો વેચવાલી જોવા મળી હતી. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો પુટ ઓપ્શન્સમાં પણ સ્ટ્રોંગ બાઇંગ જોવા મળી રહ્યું હતું. ડેટાને જોતા અને જે રીતે ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં આપણે જોઈએ તો લગભગ 23,000નો જે પુટ છે એક સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે આજના સેશનમાં. જે મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ 23,000નું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ, એક બેઝ બની રહેશે આવનાર ટ્રેડિંગ સેશન માટે. એક સાયકોલોજીકલ સપોર્ટ પણ આપણે કહી શકીએ નિફ્ટી ઇન્ડેક્સ માટે 23,000નો. તો મારું એવું માનવું છે કે 23,000 જ્યાં સુધી ઇન્ટેક્ટ છે, પોસિબિલિટી છે કે અહીંથી એક બાઉન્સ મળી શકે છે. અધરવાઇઝ એક તો અહીંયા આગળથી આપણે યજ્ઞેશજીનો ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરીશું, પણ એ જે કહી રહ્યા છે કે 23,000 જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી આપણે હજી પોલબેકની એક આશા ચોક્કસપણે રાખી શકીએ છીએ. પણ જો 23,000નો સપોર્ટ તૂટે છે તો હજી મોટો ઘટાડો આપણને માર્કેટની અંદર આવતો દેખાઈ શકે છે. તો આજના માર્કેટની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, બધા જ સેક્ટરની અંદર આપણને દબાણ જોવા મળ્યું છે અને સૌથી વધારે ઘટાડો જે છે રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર આવતો જોવા મળ્યો છે. જેની અંદર જો આપણે વાત કરી લઈએ મેક્રોટેક એટલે કે લોઢાનું કાઉન્ટર છે એ આપણને 9% કરતાં વધારે ઘટતું જોવા મળ્યું છે. અને આ ઉપરાંત જો આપણે અહીંયા આગળથી જે રીતે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ, 6-6.5% ઘટાડો ત્યાં આગળ થતો દેખાઈ રહ્યો છે. મેક્રોટેકનો આપણે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો, 9.25% ઘટાડો એક દિવસની અંદર અહીંયા આગળથી આવતો દેખાયો છે. અન્ય સ્ટોક્સની અંદર પણ આપણને ખાસો એવો ઘટાડો આવતો દેખાયો છે. ડીએલએફની અંદર પણ મોટો ઘટાડો આપણને આવતો દેખાયો છે. ડીએલએફની વાત કરીએ તો લગભગ 5.5% ઘટાડો છે. ગોદરેજ પ્રોપર્ટીની વાત કરીએ તો ત્યાં પણ 6.5% ઘટાડો છે. તો આ એક એવું સેક્ટર રહ્યું કે જ્યાં આપણને ખાસો ઘટાડો આવતો દેખાયો છે અને તમામ જે સેક્ટર છે એની અંદર આપણને અહીંયા આગળ ઘટાડા તરફી જ માહોલ બનતો જોવા મળ્યો છે. અહીંયા આગળથી આપણે જે મોટા ઘટાડાની વાત કરી તો અદાણી ગ્રુપના સ્ટોકની અંદર પણ આપણને મોટા ઘટાડા આવતા જોવા મળ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ 6.29% જેવો તૂટ્યો છે. અદાણી પોર્ટ જે છે 4% જેવો તૂટ્યો છે. અને અદાણી વિલમારની જો આપણે વાત કરીએ તો ત્યાં 10% ઘટાડો એક દિવસમાં આવતો આપણને જોવા મળ્યો છે. આ ઉપરાંત આપણે નજર કરી લઈએ ટ્રેન્ડ જેવો સ્ટોક જે આપણને એક ખાસો ફોકસમાં રહેતો દેખાયો તો એમાં એક દિવસની અંદર 5% જેટલું દબાણ બની ગયું છે. આ ઉપરાંત ક્રૂડની જે કિંમતો વધતી આપણને દેખાય છે એની પણ ઇમ્પેક્ટ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આવતી જોવા મળી છે. બીપીસીએલ, એચપીસીએલ જેવા કાઉન્ટરમાં પણ દબાણ બન્યું છે. આપણી સાથે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ જોડાયેલા છે. તો યજ્ઞેશજી, આપણે વાત કરી રહ્યા હતા, આપણે જે રીતે અહીં આગળથી જણાવી રહ્યા હતા કે 23,000ના લેવલ જો નિફ્ટી માટે ઇન્ટેક રહે છે તો એક પુલબેકની આશા આપણે અહીં આગળથી રાખી શકીએ છીએ. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની હવે વાત કરી લઈશું. કઈ રીતની તમારી સલાહ રહેશે? જી ડેફિનેટલી નિફ્ટી ઇન્ડેક્સમાં જે આવતીકાલ માટે રણનીતિ રાખવાની છે, જે રીતે આજના સેશનમાં આપણને એક વેચવાલી જોવા મળી છે, ત્યાં એક કોઈ બાઉન્સ જોવા મળે છે ઉપરમાં 23,150, 23,200. તો આ લેવલ્સ પર બાઉન્સ પર વેચવાલીની સલાહ છે. 23,300નો સ્ટોપ લોસ રાખવાનો છે અને જે લક્ષ્યાંક પોસિબલ છે 22,950 સુધીનો. બેંક નિફ્ટીમાં જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે અને જે રીતે એક કન્ટિન્યુઅસલી વેચવાલી આપણે લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સથી જોઈએ છે, તો આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે લાગી રહ્યું છે કે આ લેવલ્સ પર વેચવાલી કરવું થોડું હિતાવહ નથી લાગી રહ્યું, રિસ્ક ટુ રેશિયો નથી બેસી રહ્યું. આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે બેંક નિફ્ટીમાં એક અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો યોગ્ય નથી લાગતો, પણ નિફ્ટી માટે ઉછાળે વેચીને ચાલવાની સલાહ છે. 23,300નો સ્ટોપ લોસ રાખીને વેચીને કારોબાર કરો. 22,950ના નીચેની તરફના ટાર્ગેટ જે છે એ તમને બનતા દેખાઈ શકે છે. તો આપણે યજ્ઞેશજીની નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જોઈ, અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે એના ઉપર નજર કરી લઈએ. તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેસ સીની સ્ટ્રેટેજીથી. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. વેચવાનું છે 23,150ની આસપાસ. ટાર્ગેટ 22,900નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 23,250નો રાખવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે બ્રિજેસ સી તરફથી. હવે આગળ આપણે નજર કરી લઈએ ખુશકોડાસરા .comના ખુશકોડાસરાની સ્ટ્રેટેજી ઉપર. તો
એમની પણ સલાહ જે છે એ સેલ તરફ રહેવાની બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ તેઓ પણ 22,900નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 23,400નો રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોનો સેલની સલાહ બનતી દેખાઈ રહી છે અને ત્રણેયના જે ટાર્ગેટ છે એ 22,900, 22,950ના બનતા દેખાઈ રહ્યા છે. તો આ તમારે માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી નિફ્ટીમાં અપનાવીને ચાલવાની સલાહ. હવે યજ્ઞેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે વધુ સ્ટોકની ચર્ચાની શરૂઆત કરીશું. જે રીતે આપણે યજ્ઞેશજી આજે જોયું છે, સૌથી વધારે ઘટાડો જે છે ટોપ લૂઝર અદાણી એન્ટરપ્રાઇઝ 6.25%ની દબાણ સાથે, અદાણી પોર્ટ્સ પણ 4%નો ઘટાડો હતો અને અદાણી વિલમારમાં તો પાછલા સપ્તાહમાં સમાચાર પણ હતા, ત્યાં પણ 10% દબાણ બનતું દેખાયું છે. તો અદાણી ગ્રુપના સ્ટોક્સમાં આવેલા ઘટાડાને કઈ રીતે જોવો છો અને કોઈ સ્ટોક પર આપની ખાસ સલાહ રહેશે? ફર્સ્ટ ઓફ ઓલ અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ. અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રિજ કર્યો છે, બ્રેક કર્યો છે 2330 પાસે. 2340-2330નો એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ લોનો સપોર્ટ ફોર્મ થયો હતો, એ બ્રેક થતા જોવા મળ્યો છે. તો પોસિબિલિટી ઘણી નીચેની સાઈડ લાગી રહી છે કે હજુ પણ એક મોમેન્ટમ ડાઉન સાઈડ કન્ટિન્યુ રહી શકે છે. પ્રિવિયસલી જે લોસ ફોર્મ થયા હતા સ્વિંગ લો અરાઉન્ડ 2100ના લેવલ, તો પોસિબિલિટી છે કે અદાણી એન્ટરપ્રાઇઝની અંદર આપણને 2100 સુધીના લેવલ નીચે આવતા જોવા મળી શકે છે. સેમ એમાં અદાણી પોર્ટમાં આપણે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1180 પાસે બ્રેક કર્યો હતો અને ત્યાંથી કન્ટિન્યુઅસલી વેચવાલી આપણે નીચેની સાઈડ જોવા મળી રહી છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. સપોર્ટની વાત કરીએ તો અરાઉન્ડ 1050 અગર સસ્ટેન કરીએ છીએ આપણે આવતીકાલે, તો એક અહીંયાથી રિકવરી જોવા મળી શકે છે. તો અદાણી પોર્ટની અંદર ધ્યાન રાખવા જેવું છે. 1050ના સપોર્ટ અગર આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં આપણે હોલ્ડ કરીએ છીએ અને એની ઉપર કોઈ ક્લોઝિંગ આપીએ છીએ તો પોસિબિલિટી છે કે થોડી રિકવરી અદાણી પોર્ટમાં આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે અદાણી ગ્રુપના સ્ટોકની વાત કરી અને અદાણી પોર્ટ ઉપર તમારે ધ્યાન રાખવાનું રહેશે. એક રિકવરીની આશા અહીંયા આગળ આવતીકાલના સેશનમાં બનતી દેખાઈ રહી છે. વાત હવે યજ્ઞેશજી રિયલ એસ્ટેટ સેક્ટરની કરી લઈએ, કારણ કે ત્યાં આજે ખૂબ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે. મેક્રોટેકના કાઉન્ટરની અંદર આપણે 9-9.5% દબાણ બનતા જોયું છે. ગોદરેજ પ્રોપર્ટી, DLF આ બધા 5%ની ઉપર નબળા પડતા દેખાયા છે. તો અહીંયા આગળ કયા સ્ટોક પર કઈ રીતની આપની સલાહ રહેશે? DLFનો એક કાઉન્ટર છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આજના સેશનમાં આપણે બ્રેક કર્યો છે 745 પાસે અને આજે એક ગેપ ડાઉન ઓપનિંગ સાથે આપણે આ સપોર્ટ બ્રેક કર્યો છે. મારે એવું માનવું છે કે ઇમ્પોર્ટન્ટ લો ફોર્મ થયા હતા જૂન મહિનાની અંદર અરાઉન્ડ 680-670 પાસે. તો પોસિબિલિટી એવી લાગી રહી છે કે એ લેવલ્સ ફરીથી રીટેસ્ટ કરશે. 670ના લેવલ્સ DLFમાં આપણને આવતા જોવા મળી શકે છે. કરંટ લેવલ પર પણ વેચવાલી કરી શકે છે. કોઈ ઉછાળો આવે છે 720-725 સુધી તો પણ વેચવાલીની સલાહ છે. 735નો સ્ટોપ લોસ રાખવાનો છે અને પોસિબલ ટાર્ગેટ નીચેમાં આપણને 670 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો DLFમાં 670 સુધીના નીચેના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી રહ્યા છે. વેચવાની સલાહ અહીંયા આગળ પણ બનતી દેખાઈ રહી છે. બીજા મોટા ઘટાડાની આપણે વાત કરીએ તો સરકારી કંપનીઓ, મોટાભાગની સરકારી કંપનીઓની અંદર દબાણ રહ્યું. પછી રેલવેને રિલેટેડ RVNL જેવી કંપનીઓ હોય, ડિફેન્સ રિલેટેડ મસ્કાઉ જેવી કંપની હોય, ખાસા ઘટાડા અહીંયા આગળથી આવતા દેખાયા છે. 8%ની આસપાસના દબાણ આપણે અહીંયા આગળથી RVNLની જો અહીંયા આગળથી વાત કરીએ તો બનતા દેખાયા છે. અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? વ્યૂ બેરિશ છે. જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે અને ટ્રેન્ડ લાસ્ટ 1.5 મંથ 2 મંથની અંદર ટ્રેન્ડ ક્રિએટ થયો છે, એક ડાઉન સાઇડેડ જોવા મળી રહ્યો છે. જ્યારે પણ ઉછાળો આવે છે આપણને સરકારી કંપનીની વાત કરીએ અને જે રીતે RVNLમાં પણ જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થતા જોયા હતા 404 રૂપિયા પાસે. પોસિબિલિટી છે કે હજુ પણ એક મોમેન્ટમ નીચેની સાઈડ કન્ટિન્યુ રહી શકે છે અને એક્સપેક્ટેડ જે લેવલ છે નીચેમાં 330 સુધીના એક એક્સપેક્ટેડ લેવલ છે. ઓકે, તો RVNLમાં 330 સુધીના નીચેના લેવલ બનતા દેખાઈ શકે છે. તો ઘટાડો આગળ કન્ટિન્યુ થતો અહીંયા આગળથી લાગી રહ્યો છે. એક ડીમાર્ટના કાઉન્ટરની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. ત્યાં આપણે જે રીતે જોયું છે, જે રીતે ત્રીજા ત્રિમાસિકમાં 5% જેટલો ડીમાર્ટનો નફો વધતો દેખાયો છે, પણ મેનેજમેન્ટમાં પણ ચેન્જીસ છે અને આજે સ્ટોકમાં પણ ઘટાડા તરફીનો માહોલ એવેન્યુ સુપરમાર્કેટની અંદર જોવા મળ્યો છે. સુપરમાર્કેટની અંદર 5% ઘટાડો અહીંયા આગળથી નોંધાયો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ડીમાર્ટ એક કન્ટિન્યુ આપણે જોઈએ તો એક સ્ટ્રગલ કરી રહ્યો છે સ્ટોક. ટ્રેન્ડ વાઇઝ જોઈએ તો એક સારા એવા લેવલ્સ આપણે જો 55-54ના લેવલ્સથી વેચવાલી જોઈ છે. જે રીતે મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ જોવા મળી હતી રિઝલ્ટ પહેલા અને રિઝલ્ટ સારા આવ્યા બાદ પણ આપણે એક નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે.
સ્ટોકમાં આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થયેલો છે અરાઉન્ડ 3700 લેવલ પાસે. જ્યાં સુધી 3700 એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળે છે તો ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ કાઉન્ટરને. પોસિબિલિટી છે કે નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બનાવ્યા છે લાસ્ટ મંથની અંદર અરાઉન્ડ 3400 પાસે, તો એ લેવલ્સ આપણે ફરીથી રીટેસ્ટ કરી શકીએ એવું લાગી રહ્યું છે. તો મારો વ્યૂ અત્યારે ડીમાર્ટની અંદર અવોઇડ કરવાનો છે અને 3700 ની ઉપર કોઈ બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ આપણે આને બાઇંગ માટે કન્સિડરેશન કરવું જોઈએ. ઓકે, તો ડીમાર્ટમાં પણ અત્યારે અહીંયા કરતી અવોઇડનો વ્યૂ જે છે એ આપણને બનતો દેખાઈ રહ્યો છે. અને વધારે ચર્ચા કરી લઈએ, ક્રૂડની અંદર એક મોટો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર એની અસર આપણને જોવા મળતી હોય છે. BPCL, HPCL, BPCLમાં પણ આપણે 4-4.5% દબાણ આજના દિવસે બનતું દેખાયું છે. તો HPCLમાં પણ આપણે 6% ઉપરનું દબાણ બનતા જોઈ શકીએ છીએ. તો કઈ રીતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આપની સલાહ રહેશે? જે રીતે ઇન્ટરનેશનલ ક્રૂડની અંદર એક મોમેન્ટમ જોવા મળ્યું છે, એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જો અરાઉન્ડ 74 પાસે અને ત્યારબાદ એક લગભગ 2 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે સ્ટ્રોંગ 78-79 સુધીના લેવલ્સ જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઇલની અંદર વ્યૂ પોઝિટિવ છે, હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. એ જ રીતે આપણે જોઈએ તો OMCની વાત કરીએ તો BPCLમાં આજે આપણે જોયું, HPCLમાં આપણે જોયું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક થતા જોવા મળ્યા હતા પ્રીવિયસ વીકની અંદર જ, અને આજે ઘટાડો હજુ એક્સટેન્ડ થતા જોવા મળી રહ્યો છે. BPCLના કાઉન્ટરની વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો 280 પાસે. આપણે જોઈએ તો થ્રુ આઉટ 2024ની અંદર આ લેવલ્સ આપણે બ્રેક નથી કર્યા ક્લોઝિંગ બેસિસ પર, પરંતુ આજે 2025 જાન્યુઆરીમાં ફર્સ્ટ ટાઈમ આપણે 280ની નીચે ક્લોઝ જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી એક 1 યરનો આખો એક ટ્રેન્ડ હતો એ ક્યાંક ને ક્યાંક બ્રેક થતા BPCLમાં જોવા મળી રહ્યો છે. વ્યૂ નેગેટિવ છે, પોસિબિલિટી છે કે હજુ એક ડાઉન સાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. 250 એક ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ નેક્સ્ટ ગોઈંગ ફોરવર્ડ જોવા મળી રહ્યો છે. આ લેવલ્સ BPCLમાં આપણને આવતા જોવા મળી શકે છે. HPCLની વાત કરીએ તો HPCLના લેવલ્સમાં પણ એ જ રીતે આપણે જોઈએ તો એક ઘટાડો જોયો હતો, એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કર્યો છે આપણે 380 પાસે. નજીકમાં એક સપોર્ટ 350 પાસે જોવા મળી રહ્યો છે, તો આમાં પણ આપણને 350 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ OMCs પર વ્યૂ બેરિશ છે, પોસિબિલિટી છે કે હજુ લોઅર લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો OMCs પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર અહીંયા કરતી બેરિશ વ્યૂ નીચેના સ્તર જોવા મળી શકે છે. 250 સુધી આપણે BPCL અને 350 સુધીના સ્તર HPCLની અંદર બનતા દેખાઈ શકે છે. ત્યારે જે યજ્ઞેશજી વધુ સ્ટોક્સની ચર્ચા કરીએ એ પહેલાં તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. આ જે ઘટાડાનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે એમાં કયા સ્પેસિફિક કાઉન્ટર ઉપર આપની ખાસ સલાહ રહેશે? બે સલાહ છે, એક બાય અને એક સેલ સાઇડ. સૌથી પહેલા સેલ સાઇડ જે છે એ બાયોકોનનું કાઉન્ટર છે. આજે એક સ્ટ્રોંગ આની અંદર એક અપસાઇડ મોમેન્ટમ જોયું, ઓપનિંગ ઘણું સારું જોવા મળ્યું અને એક અપસાઇડ આપણે જોયું તો પહેલા 1 કલાકની અંદર મોમેન્ટમ જોયું, લગભગ 377-378ના હાઈ પોસ્ટ કર્યા. પરંતુ એન્ડ ઓફ ધ ડે આપણે જોયું તો ક્લોઝિંગ એક જે પ્રીવિયસ ડેનો ક્લોઝ હતો એના કરતાં તો ઉપર જોવા મળી રહ્યો છે, પરંતુ એક ઓવરઓલ ઘટાડે ક્લોઝિંગ આજના ઇન્ટ્રાડે બેસિસ પર જોવા મળ્યું છે. કાઉન્ટરમાં સારા ન્યૂઝ હતા તે છતાં પણ આપણને હાયર લેવલથી વેચવાલી જોવા મળી રહી છે. ઇમ્પોર્ટન્ટ ઓલરેડી રેઝિસ્ટન્સની વાત કરીએ તો 380ના કોલના સ્ટ્રાઇકની અંદર એક સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળ્યું છે, અને રાઇટિંગ થયો હતો 7 જાન્યુઆરીએ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ થયો હતો તે લેવલ્સ પર જ થયો હતો. તો ઓવરઓલ જોઈએ તો એક રેઝિસ્ટન્સથી રિજેક્શન મળી રહ્યું છે બાયોકોનની અંદર, તો વ્યૂ નેગેટિવ છે. મારું એવું માનવું છે કે એક ડાઉન સાઇડ મૂવમેન્ટ હજુ પણ બાયોકોનમાં એક એક્સપેક્ટેડ છે. 375નો સ્ટોપ લોસ રાખીને વેચવાલીની સલાહ છે અને લક્ષ્યાંક નીચેમાં 350 સુધીના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ BSE લિમિટેડનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો આપણે ડિસેમ્બર મહિનામાં એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનો, પ્રાઇસ પેટર્નનો સ્ટ્રોંગલી બ્રેકઆઉટ હતો. એ બ્રેકઆઉટના લેવલ્સ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. લગભગ નીચે 50 દિવસની મૂવિંગ એવરેજની એકદમ નજીક આપણે આવ્યા છે અને સપોર્ટ આજે આજના ટ્રેડિંગ સેશનમાં લીધો છે, અને આજે ક્લોઝિંગ પણ જોઈએ તો ગ્રીન આની અંદર આવતા જોવા મળ્યું છે. તો ઓવરઓલ ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ ફિબોનાચીનો સપોર્ટ છે, પ્રીવિયસ જે બ્રેકઆઉટ લેવલ તે આપણે રીટેસ્ટ કર્યા છે. તો મલ્ટિપલ રીઝન્સ છે કે આ કાઉન્ટરની અંદર અહીંયાથી એક બાઇંગ આપણને આવતું જોવા મળી શકે છે. તો BSE લિમિટેડમાં બાઇંગની સલાહ છે 5156-50ની અરાઉન્ડ. 4900નો સ્ટોપ લોસ રાખવાનો છે અને લક્ષ્યાંક 5550 સુધીના એક એક્સપેક્ટેડ છે. તો આ એક પોઝિશનલ વ્યૂ છે. ઓકે, તો અહીંયા આગળથી બે સલાહ જે બનતી દેખાઈ રહી છે યજ્ઞેશજીની. તો પહેલાં તો બાયોકોન ઉપર સેલ કરીને ચાલવાની સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. 350ના ટાર્ગેટ અને 300
75ના સ્ટોપ લોસ જે છે એ બાયોકોન માટે તમારે ખાસ ધ્યાને રાખવાના રહેશે. તો બાયોકોનમાં સેલ કરીને ચાલવાની સલાહ અને BSE ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. પણ આ એક પોઝિશનલ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. BSE માટે ટાર્ગેટ જો તમને બનતા દેખાઈ શકે છે 5550ના સ્ટોપ લોસ 4950નો રાખવાનો રહેશે. તો BSE પર ખરીદારી કરવાની છે પોઝિશનલ વ્યૂ. હવે આપણે અહીં આગળથી ચર્ચાની અંદર આગળ વધીશું અને વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. બેંક્સની વાત કરી લઈએ. બેંક્સમાં જે આપણે જે રીતે જોઈ રહ્યા છે, 2 કાઉન્ટર થોડા મજબૂતી તરફ બંધ થયા છે. જે આજે 4 જ કાઉન્ટર હતા જે લીલા નિશાનમાં બંધ થયા છે. એમાં એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે લીલા નિશાનમાં કારોબાર બંધ થતા જોયા છે. પણ HDFC બેંક, ICICI બેંક આની અંદર આપણને દબાણ તરફના માહોલ જ બનતા દેખાયા છે. PSU બેંકમાંથી પણ SBI બેંકની વાત કરી લઈએ તો 0.5% દબાણ ત્યાં પણ બન્યું છે. તો બેંકમાંથી કઈ બેંક પર આપની કઈ રીતની સલાહ રહેશે? સૌથી પહેલા પ્રાઇવેટ બેંકની વાત કરીએ, જ્યાં એક્સિસ બેંકમાં આપણે જોયું એક આજે પોઝિટિવ નિશાનમાં બંધ આવ્યો છે. આજનું જે ઓપનિંગ હતું એ ઓલમોસ્ટ પ્રીવિયસલી એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો. લગભગ 2024ના આપણે જોઈએ તો માર્ચ મહિનામાં એક લો ફોર્મ કર્યા હતા. ત્યાં જ આપણે આજે ઓપનિંગ કર્યું અને ફર્સ્ટ આપણે ત્યાં જ એક લો ફોર્મ કરીને નીચેથી એક સ્ટ્રોંગ રિકવરી દર્શાવી છે. તો એક્સિસ બેંકની અંદર નીચેમાં 1020, 1030 બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. મારું એવું માનવું છે કે આ લેવલ્સ ફરીથી કાઉન્ટર રીટેસ્ટ કરવા આવી શકે છે. ત્યારે એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે બાઇંગ માટેની. ICICI બેંકમાં આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યું છે. અત્યારે પ્રીવિયસલી સપોર્ટ હતા 1240, 1235 પાસે. આજે એની અરાઉન્ડ આપણે ક્લોઝ કર્યો છે. જોવું રહ્યું કે આવતીકાલે ટ્રેડિંગ સેશનમાં આજનો લો બ્રેક કરીને મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે કે એક રિવર્સલ જોવા મળી શકે છે. ઇન્ડસઇન્ડ બેંકમાં એક આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ સારા એવા ક્લોઝિંગ જોવા મળ્યા હતા. પરંતુ આ કાઉન્ટરમાં આપણે જોઈએ તો ઓલરેડી સારી એવી વેચવાલી આપણને લાસ્ટ 2.5 મંથની અંદર જોવા મળી છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 930 પાસે. ડબલ બોટમ ફોર્મેશન કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. તો 930 અગર આપણે બ્રેક નથી કરતા ગોઈંગ ફોરવર્ડ તો પોસિબિલિટી છે કંઈથી કે રિકવરી જોવા મળી શકે છે ઉપરમાં 970, 980ના લેવલ સુધીની. HDFC બેંક પ્રાઇવેટ સેક્ટરમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 1670 પાસે બ્રેક કર્યા હતા અને ત્યારબાદ એક કન્ટિન્યુ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. સપોર્ટની નજીક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 1620, 1615. પ્રીવિયસલી જોઈએ તો આ લેવલ્સ પરથી આપણને એક રિકવરી જોવા મળી હતી ઓક્ટોબર મહિનામાં. તો મારું એવું માનવું છે કે HDFC બેંકમાં વેચવાલી ક્યાંક ને ક્યાંક અટકતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ મિક્સ વ્યૂ છે પ્રાઇવેટ બેંક્સની અંદર આપણે જોઈએ તો. અને જે PSU બેંક છે SBIમાં પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ લો ફોર્મ કર્યો હતો 9 જાન્યુઆરીએ. એ લેવલ્સ આજે આપણે રીટેસ્ટ કર્યા છે. અને જે લગભગ ઇલેક્શન રિઝલ્ટ વખતે જે લોસ ફોર્મ થયા હતા 730 પાસે, એ લેવલ્સ પાસે અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો અહીંયાથી પણ એક રિકવરી એક્સપેક્ટેડ છે. તો ઓવરઓલ બેન્કિંગમાં આપણે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર જોઈએ કે PSUs જોઈએ, દરેક સ્ટોકના અલગ અલગ ચાર્ટ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. પરંતુ અપરન્ટલી આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે ટ્રેડ કરી રહ્યા છે. તો પોસિબિલિટી છે કે નીચેના લેવલ્સથી રિકવરી આપણને બેંક્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો બેંકમાં આપણે એક નીચલા સ્તરથી રિકવરીની આશા ચોક્કસપણે રાખી રહ્યા છે અને ત્યારે જ સમય આપની પાસેથી રજા લેવાનો થયો છે. યજ્ઞેશજી, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક્સ શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ બાય સેલ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. જી યજ્ઞેશજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપજો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.